નમસ્કાર ખેડૂત મિત્રો, આપણે એક પ્રગતિશીલ ખેડૂતની મુલાકાત અર્થે આવેલા છીએ. તમારું નામ? ધર્મેશ કુમાર બાબુભાઈ પટેલ, રવિપુરા કંપા. ઓકે, તમારો મોબાઈલ નંબર? 9920 86 80 80. તો ધર્મેશભાઈ, તમે ચાલુ સાલે કયા બટાકાની વેરાયટીનું વાવેતર કરેલું હતું? અમે ચાલુ સાલે એલઆર જે લાલ કહેવાય છે ને, એલઆર. હા, એલઆરનું વાવેતર કરેલ છે. ઓકે, તો એલઆરનું વાવેતર કરતાં પહેલાં તમે આની અંદર શું ટ્રીટમેન્ટ કરેલી? પટની અંદર શું આનો પટ આપેલો? અમે પટની અંદર પ્રોજી કંપનીનું વનવૃદ્ધિ જે છે, વનવૃદ્ધિ વેટેબલ પાવડર, એનો સીડની અંદર ટ્રીટમેન્ટ કરેલી હતી. બરોબર. તો એ પાવડરનો પટ આપ્યા પછી તમને કેવું રિઝલ્ટ જોવા મળ્યું? જર્મિનેશનમાં કેવું જોવા મળેલું? પાવડરનું રિઝલ્ટ અમને 100% આ સાલ વ્યવસ્થિત વનવૃદ્ધિ જે અમે વાપર્યું ને એનું રિઝલ્ટ 100% અમને મળ્યું. એનાથી જે જર્મિનેશનની શક્તિ, એક સાથે ઉગાવ શક્તિ, એક સાથે બટાકા ઉગી ગયા અને ટ્યુમર ફૂટવામાં પણ એની મદદ થયેલી છે વનવૃદ્ધિની. ઓકે. અને બીજું તમે પાયામાં શું યુઝ કરેલું? પાયાની અંદર તમે જ્યારે વાવેતરના સમયે પાયાની અંદર બીજા કયા ખાતરો નાખેલા પ્રોજીના? પાયાની અંદર પ્રોજીના ખાતર અમે પહેલાં સૌપ્રથમ તો છાણિયું એક વાપરેલું હતું, જે ગૌધન કરીને આવે છે, અને જે બટાકાની સાથે ડીએપી પ્રોજીનું આવે છે, પ્રોમજી કરીને, એ 2 એકરે 2 થેલી, અને કેજીએફ પોટાશ આવે છે 1 એકરે 2 થેલી વાપરેલ છે અમે. તમે પાયાની અંદર એ અને બીજું આની અંદર માઇક્રોન્યુટ્રન્સમાં શું વાપરેલું? માઇક્રોન્યુટ્રન્સમાં વનવૃદ્ધિ જે દાણાદાર આવે છે, એ એક ડ્રમ આવે છે, એ ડ્રમ અમે 1 એકરે 15 કિલોના હિસાબે વાપરેલ છે. ઓકે, તો તમે પાયો પણ મજબૂત સારો એવો કરેલો છે. એમાં પ્રોજીના જે આ પ્રોડક્ટો છે એ પણ તમે બધી આમાં યુઝ કરેલી છે. તમને બીજું આમાં તમે બીજું શું વાપરેલું? પ્રોજી કંપનીનું ઘન જીવામૃત યુઝ કરેલું આમાં? હા, પ્રોજીનું ઘન જીવામૃત યુઝ કરેલું છે, અને બીજી જે સિક્યોર પ્રોડક્ટ આવે છે એ પણ યુઝ કરેલી છે. સિક્યોર પણ યુઝ કરેલી છે એમ? હા, બરોબર. કાર્બન આપેલું છે આની અંદર, જે બેક્ટેરિયાનો જે ખોરાક કહેવાય છે એ આપેલું છે. એ પણ આપેલું છે, અને છેલ્લે અમે જે પોટાશના બેક્ટેરિયા આવે છે એ પણ યુઝ કરેલા છે. તો આ બધું તમે પ્રોજીની પ્રોડક્ટો વાપરી તો તમને શું લાગે છે? આમ તમે એવરેજ આ ગયા વર્ષના સમયની અંદર ને આ વર્ષના સમયની અંદર તમને જે આજે પ્રોજીની બધી પ્રોડક્ટો તમે યુઝ કરી તો તમને કેવું લાગે છે? એમ બટાકું તમારું કેવું લાગે છે? એમ ગયા વર્ષના જો ધ્યાનમાં દેતા જોઈએ તો અમને આ વર્ષે બટાકામાં સારું એવું ગ્રોથ દેખાય છે, અને નંગ પણ વધારે બેઠેલા છે, અને એવરેજ સાઇઝ બધી છે જ, મોટી જ છે. તો ધર્મેશભાઈ, તમારું બટાકું આમ એવરેજ જોવા જઈએ તો એવરેજ પણ જુઓ તમે, આ સાઇઝ પણ સારી છે, આ બટાકાની સાઇઝ પણ સારી જોવા મળે છે. આ ખેડૂત મિત્રો વિડીયોના માધ્યમથી તમે જોઈ શકો છો. અને બટાકા જે છે તમે આમ એક સરખા તમને જોવા મળશે ને આમ જરેલા વધારે જોવા મળે છે. અને આના લીધે તમને શું લાગે છે પ્રોડક્શન કેટલું મળશે આમાંથી? પ્રોડક્શન અંદાજે તો હવે વીઘે 400ની આજુબાજુમાં છે, પણ પછી વીઘે 400 મણ. ઓકે, ખૂબ જ સારું કહેવાય. 400 મણ જો એલાની અંદર ઉત્પાદન મળે વીઘે તો ખૂબ સારું બટાકું કહેવાય. અને એવરેજની દ્રષ્ટિએ જોવા જઈએ તો આ સાલના રેશિયા બધા 350-400ની એવરેજના ગયા છે, તો પણ આ ક્લાઇમેટના આધારે તો પણ ખૂબ સારું કહેવાય એમ. તો તમે શું ભલામણ કરવા માગો છો અન્ય ખેડૂત મિત્રોને કે પ્રોજીની પ્રોડક્ટો કેવી વપરાય કે ના વપરાય? કે મારી દ્રષ્ટિએ તો ખેડૂત મિત્રોને કહેવાનું છે કે મેં આ યુઝ કર્યું છે આ વર્ષે, અને મને 100% આનું રિઝલ્ટ દેખાય છે. તો મારી ભલામણ છે કે પ્રોજી કંપનીનું તમે એકવાર યુઝ કરો તો એનું રિઝલ્ટ 100% છે. ખેડૂત મિત્રો, અમને લગભગ પ્રોજીની બધી જ પ્રોડક્ટો યુઝ કરેલી છે, અને એમને કેમિકલમાં જે વોટર સોલ્યુબલના જે ખાતરો છે એ પણ નહિવત પ્રમાણમાં જ આપેલા છે. અને ઓનલી ફોર પ્રોજી પ્રોડક્ટોનો આપણે જે જીવામૃત આવે છે, જીવામૃત છે, સિક્યોર છે, આ બધી પ્રોડક્ટોથી એમને આ જે એને ખોરાક સ્વરૂપમાં જે જરૂર પડે એ આપેલું છે. અને તમે જોઈ શકો છો વિડીયોના માધ્યમથી કે બટાકું કેવું તમને સરસ મજાનું જોવા મળી રહ્યું છે એમ. અને એમનું એવું કહેવું છે કે બટાકું વીઘે 400 મણ જેવું થાય એવો એમનો અંદાજ છે એમ. પણ નીકળશે 400 મણ, કેમ કે બટાકાની સાઇઝ અને એની સંખ્યા પ્રમાણે જોવા જઈએ બેડની અંદર તો સારામાં સારું બટાકું નીકળશે. અસ્તુ, ધન્યવાદ.